મિત્રો અને મારા સહકાર્યકર જે દાદાની શ્રદ્ધાંજલિ સભામાં આપ સૌને આવકારું છું. કાર્યક્રમનું સ્વરૂપ કંઈક આવું છે. સૌપ્રથમ આપણે સર્વધર્મ પ્રાર્થના કરીશું, શ્રદ્ધાંજલિ પ્રાર્થના, પછી ભજન થશે, પછીથી શ્રદ્ધાંજલિ રૂપે અમુક લોકો બોલશે અને બાકીને પણ લોકોને કંઈક બોલવું હોય દાદા વિશે શ્રદ્ધાંજલિ રૂપે તો તે કાર્યક્રમ થશે. અમુક મહત્ત્વના સંદેશાઓ આવ્યા છે એટલે એમાંથી પસંદગીયુક્ત સંદેશાઓ સમયને અનુરૂપ આપણે વાંચીશું અથવા એનો ઉલ્લેખ કરીશું અને પછી ભજન અને મૌન સાથે મૌનના કાર્યક્રમ સાથે આપણો કાર્યક્રમ પૂરો કરીશું. સૌપ્રથમ આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ. વિનંતી કરું પ્રાર્થના.
દેહ વિનાશી હું અવિનાશી દેહ વિનાશી હું અવિનાશી अपनी गति पकड़ेंगे नासी नासी हम तीरवासी चोखे निखरेंगे अब हम मारो अनंत पार दीन समझो मारो अनंत पार दीन समझो अब सुख दुख विसरे मारो अब सुख दुख विसरेंगे आनंद घन निपट अक्षर नहीं सुमरे सुमरेंगे आनंद घन निपट अक्षर नहीं सुमरे सुमरेंगे अब हम अमर भई न मरेंगे या कारण मिथ्या શ્રદ્ધાંજલિ આપવું ઘણું અઘરું છે કારણ કે આપણી સાથે જ બેઠા છીએ અને આપણી સમક્ષ જ છે એવું જ હજુ મનાતું નથી કે નથી. હવે બંને આશ્રમ સાથે 74માં જોડાયા એટલે 50 વર્ષથી એમની સાથે જુદી જુદી કેપેસિટીઝમાં કામ કરવાનું થયું છે. નાનામાં નાની વસ્તુ અહીંયા હોય, કાર્યક્રમ હોય, આજનો કાર્યક્રમ છે, એક પેનલ કરવાની હોય કે એ વસ્તુની કેવી રીતે કરવું એ બધું આપણને ખબર હોય કે દાદાને પૂછીએ એટલે ફાઇનલ જવાબ આપણને મળે અને સાચો મળે. એક અમારો મોટો કાર્યક્રમ હતો હૃદયકુંજની બહાર ઓટલા ઉપર વિચાર હતો. એણે તરત કીધું કે ઓટલા ઉપર 2 ઓક્ટોબર અને 30 જાન્યુઆરી સિવાય કોઈ કાર્યક્રમ થતા નથી એટલે તમે આ રીતે બધી રીતે બોલો. ગાંધીજી આશ્રમ કેમ આવ્યા, ગાંધીજી આશ્રમ આ સંસ્થા કેમ અહીંયા મૂવ થયા એના વિશે ઘણી ચર્ચા. આપણે લખેલું કે પ્લેગ ફેરલો અને એટલે ત્યાં કુદરતથી આવવાનું હતું. દાદા ચોખ્ખી એનો વિરોધ કરે અને દાદા સાથે જે વાત કરવામાં જે મજા આવે એ જે એમનું હાસ્ય છે એ આપણે બધાને જ યાદ હશે. એ બહુ સિરિયસ પણ થાય ને બહુ હાસ્યથી પણ એક વસ્તુની એ જે વસ્તુ વાત કરે એવી રીતે કરવું. કિન્નરી મારી સામે બેઠી છે તો મને યાદ છે ત્યારે એ વખતે આપણે જે આશ્રમ જેમ ફેરફાર થયો અને આપણે કીધું કે અહીંયા પ્રોફેશનલ લોકો લાવવાના હતા. આશ્રમ કહે છે દાદા કહેતા હતા કે કેમ આની શું જરૂર છે બધાને. અને એ પણ પછી આવ્યા કિન્નરીબેન આને સૌથી સાથે એમની સાથે કામ કર્યું હોય
તો એ કિન્નરીબેને એ કરવા માંડી. દાદા પહેલાં ઘણી વાર ઓબ્જેક્શન પણ લે, પછી વાત પણ કરે. મને એક વાર કીધું કે તું રંગીન જબ્બામાં કેમ આવે છે, સફેદ જબ્બો કેમ નથી પડતો? મેં કીધું દાદા તમે તો ગાંધીજીને કીધું હતું કે તમે જબ્બા વગર અહીંયા અંદર ના આવો. એટલે એ પણ હશે પાછા કે આ છે. પણ દાદા એક એમની દ્રષ્ટિ એટલી બધી મોટી હતી, એમના એટલા બધા ખ્યાલ હતા. ઘણી વાર એ કંઈ નક્કી કરવાનું હોય તો આપણે કહીએ કે દાદા તમે વિચાર કરીને આપો. એ કહે છે હું કાલે તમને એક નાની નોંધ આપીશ. એમના પુસ્તકો ઘણા છે અહીંયા મૂકેલા છે, પણ દાદાની યાદ હંમેશ માટે અહીંયા રહેશે. એમના વિચારો, એમના અવાજ એ અહીંયાથી જ્યારે ગયા રિટાયર થયા ત્યારે બીજું તમારા માટે રિટાયરમેન્ટ એવું છે જ નહીં, તમારે આવવાનું છે ને. ઘણી વાર આપણે પછી જે બધી મિટિંગો કરી એમાં પણ દાદા સાથે હતા. આજે પણ 11:30 મિટિંગ હતી કે જેમાં દાદા આવવાના હતા. આજે જ એક મિટિંગ હતી કે આપણે નંદિનીમાં જે નવું પ્રદર્શન કરીએ છીએ એના માટે. એટલે આપણા બધાના સ્મરણો છે દાદા સાથેના, અને એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એ શબ્દો બોલવા મને અઘરું લાગે છે, પણ એમને સુખી રાખવું ને એમના જે વિચારો છે આપણી સમક્ષ હંમેશા રહે, અને એમના વિચારો આપણે એમાં અમલ કરીએ. ટ્રસ્ટમાંથી સંજયભાઈને વિનંતી કરું. નમસ્તે. દાદા સાથેનો મારો અનુભવ માત્ર 11 વર્ષનો. પહેલી વાર 2013માં સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે એની જવાબદારી મારી પાસે હતી ત્યારે સરદાર જેવા જલ્દીથી ન માની લે તેવા વ્યક્તિત્વને, અને જે પહેલા ગાંધી વિચારથી 2015 સુધી તમને ખબર પણ નહીં, પણ એ કેવી રીતે જોડાયા એ જાણવા માટે હું દાદા સાથે લગભગ 7 કે 8 વખત એમની જોડે બેઠો. દાદા પ્રશ્ન આરામથી સાંભળે, ધીમે ધીમે વાત કરે, અને એ પ્રભાવ ગાંધીજીના એવા કયા પ્રભાવના કારણે કેવી અસર સરદાર ઉપર પડી કે એમને બે વર્ષની અંદર તો પોતાના વિદેશી કપડાં છોડી દીધા અને બીજું બધું પણ છોડી દીધું. આ ગયા શુક્રવારે મેં એમને કહ્યું કે મારે દાદા સાથે ફરી વાત કરવી છે, અતુલભાઈને. એટલે અતુલભાઈએ ફોન કર્યો. એટલે દાદા કે હમણાં તબિયત નથી સારી, તો પણ કે તમને મારે આશ્રમ તો જોવો છે. એટલે અતુલભાઈ કીધું કે અમે વાહન લઈને જ આવીશું, તમને આશ્રમે બેસાડીશું, થોડોક સમય જેટલો સમય બેસવું હોય એટલે તમારી સાથે ચર્ચા કરીશું, પછી તમને લઈ જઈશું. તો દાદા કહે કે મંગળવારે આવો. હજી તો હું મંગળવારે ઘરેથી ઓફિસ જેવા તૈયારી કરતો હતો અને અતુલભાઈના સમાચાર આવ્યા. અને મારા પોતાના અનુભવ તો દાદા માટે બહુ જ સુખદ અને લાંબો સમય સુધી બેસી શકાય એવા પ્રકારના રહ્યા છે. પેઢીનો ડિફરન્સ મને ક્યારેય લાગ્યો નથી, પણ એમણે ધીરજ, હું એ પ્રકારની ધીરજ પણ જાળવી શક્યો કે એમની લાંબી વાતો સાંભળી પણ શક્યો, અને મને ઘણું જાણવા મળ્યું. દાદાને આ પ્રસંગે કાર્તિકેયભાઈ કહ્યું એમ કે એમની હાજરી તો સતત આશ્રમની દરેક જગ્યાએ રહેશે જ, અને અમે પણ ત્યાં સુધી અહીંયા કામ કરીશું ત્યાં સુધી દાદાની હાજરી ફીલ કરીશું. દાદા એમના પરિવારજનોને અને આપણે સૌને બહુ શક્તિ આપે એમની ગેરહાજરીને સહન કરવા માટે, ફિઝિકલ ગેરહાજરીને સહન કરવા માટે, અને ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કે દાદાને આત્માને શાંતિ મળે. સુદર્શનભાઈને વિનંતી કરું. કિન્નરી રડતા મળી. એટલે કિન્નરીને જે દુઃખ છે એ તો સ્વાભાવિક છે, કારણ કે લડવાનો ને પ્રેમ કરવાનો બંનેનો સંબંધ કિન્નરી અને અમૃતભાઈ સાથે રહ્યો છે. એ તો બહુ નજીક હોય, વાલી વ્યક્તિ હોય એને થાય. 28 में आश्रम ना मंत्री, मुझे लगता है मुझे हिंदी में बोलना चाहिए, अमृत भाई कोई गुजरात के नहीं है, अमृत भाई हमारे सारे देश के. मैंने सोच के बोला पर मुझे अचानक गुजराती मुंह में आ गई, पर मुझे हिंदी में बोलना चाहिए इसलिए कि सनद रहे और वक्त जरूरत काम आए कि अमृत भाई हमारे राष्ट्रीय पहचान के व्यक्ति हैं. वैसे तो वो अंतर्राष्ट्रीय पहचान की, क्योंकि ऐसा कोई देश भाग्य में होगा जिनके प्रमुख को या प्रधानमंत्री को न मिले हों या वो उनसे न मिले हों. तो ऐसी उनकी शख्सियत बनी. तो अमृत भाई को में से जानते हैं. 1928 में
जब ये आश्रम जीवंत स्वरूप में था तब मगनलाल की मृत्यु हुई। मगनलाल आश्रम के मैनेजर थे और मगनलाल की विधवा जो है वो बहुत रो रही थी और गांधी ने उनसे कहा, किसी ने कहा कि बहुत रो रही है। तो गांधी ने कहा कि उसे क्या मालूम, उसने तो वो तो अपना पति खो के बैठी है, विधवा रंडवा तो मैं हो गया। तो आज के संदर्भ में 50 साल की जो अमृत भाई की यहाँ जो हाजिरी है, सेवा है, तो मैं किन्नरी से यही कहना चाहता हूँ, जो रो रही है तो ये तो पूरा आश्रम एक तरह से, ये स्मृति जो है, ये जगह जो है वो एक तरह से अनाथ हो गई है, क्योंकि उस तरह से हमारे बड़े जो हैं हमारे पास से चले गए। पर उम्र हुई थी 91 साल, कोई कम उम्र नहीं है। आप में तो अमृत भाई दिखते ही हैं, थोड़ा शरीर ठीक हो जाएगा तो आप बिल्कुल अमृत भाई जैसे करें, उनके पुत्र की बात करें। तो संस्थाओं में व्यक्ति का होना और संस्थाओं में व्यक्ति के न होने से जो फर्क पड़ता है, ऐसे कई व्यक्ति होते हैं जिनके बाद ये मानना मुश्किल होता है, क्योंकि गांधी आश्रम की जब बात चलती थी कहीं भी राष्ट्रीय स्तर पे या गुजरात स्तर पे भी, अच्छा वो अमृत मोदी जहाँ है वो मतलब पहचान जो है इस स्मृति संग्रहालय की, इस आश्रम की उनसे थी। एक बात कहे बिना नहीं रह सकता, वो ये उम्र तो हो चली थी और शायद किसी त्रासदी से वो बच गए। अब ये भाग्य है, ये उनका भाग्य है। अब जो परिवर्तन यहाँ होंगे, जो स्वरूप के परिवर्तन हैं, कम से कम अमृत भाई तो जाते जाते कह गए कि भाई ऊपर वाले, मैंने तो ज्यों की त्यों धर दीनी चदरिया, मैंने तो कुछ नहीं किया, अब मुझे माफ कर दे। इतना तो मुझे लगता है कि कहना चाहिए। समय बदलता है, चीजें बदलती हैं, पर हम ये याद रखें कि ऐसे लोग जिन परंपराओं में जिए, वो परंपरा हमारे लिए बहुत समृद्ध है। અમૃત કાકાને અમે ભૂલી નથી શકવાના। મને વિચાર એ પણ થતો હતો કે અમૃતભાઈને 74માં જોડાયા ખરા, એટલે અમૃતભાઈએ જોડાયા પછી વિચાર કર્યો છે કે આ છોકરો ટ્રસ્ટી તરીકે આવ્યો છે એમ કાર્તિકેયને જોઈને વિચારતા હશે, કારણ કે he was, I mean, કાર્તિકેય was just 24-25, right? He was just 24. हाँ, 24 साल का युवा जो है ट्रस्टी बनकर के आया, तो अमृत भाई को ऐसा भी लगा होगा अरे ये, पर जैसे उन्होंने बताया कि आते ही तुरंत जो स्वभाव है, धीर गंभीर उदात्त, ऐसे स्वभाव वाले व्यक्ति, उनको कभी भी मैंने हमारी चर्चाओं में हम सब जो है अचानक कभी जोश में कभी जोर से बोल लेते थे। अमृत भाई आराम से सुन रहे हैं, बैठे हैं, फिर हमको बोलना पड़ता अमृत भाई कहीं कौन है, फिर धीरे धीरे कहते हैं कि हमारे आप के ऊँच। बहुत अच्छी बात होती थी, कभी कभी हमको लगता था कि हम लोगों ने क्यों इतनी माथापच्ची की, काका ने पहले बोल दिया होता तो चर्चा खत्म हो जाती। इस प्रकार के ऐसे व्यक्तित्व को आज हम अपने बीच नहीं पा रहे हैं, इसका दुख तो हमको होने वाला है। एक और बात जो मैं उनसे सीखा, जिसको अभी भी हम लोगों को जीने की कोशिश करनी चाहिए, मैं करने की कोशिश कर रहा हूँ, उनका कैपिटल आई नहीं था। એ શકટનો ભાર નહોતા તાણતા, એટલે હું કરું માં નહોતા। ये जो गुण है इनका, ये गुण हम सबको सीखना चाहिए, और ऐसा करते करते भी, उस स्वभाव में रहते हुए भी, जैसा कार्तिकेय भाई ने बताया कि उनका सर्जन जो है, उनका शब्द देह जो है हमारे सामने प्रकट हुआ है, वो सब है। आजकल किसी को कहना कि भैया पढ़ ले, तो पहले पूछेगा कि किंडल में है, ऑडियो बुक है क्या, ऐसा पूछेगा। पर फिर भी मैं तो ये कहना चाहता हूँ कि पढ़ने की आदत बंद मत करना, पढ़ते रहना, क्योंकि ऐसे विभूतियों को जानने के लिए तो पढ़ना चाहिए। पढ़ेंगे तब पता चलेगा, विजुअल से कुछ नहीं होता है।
बोलने से कुछ नहीं होता, पढ़ने से समझ में बातें आती। बस एक तरह से हम सबको आज उत्सव मनाने का दिन, 91 साल तक एक ही धरने पर आदमी और पिछले 50 साल में एक ही धरने से जिया है, और कोई ऐसा स्वास्थ्य उनका कभी खराब नहीं हुआ कि महीनों तक जो है वो बिस्तर पकड़ के बैठे। छोटी मोटी उम्र के हिसाब से जो होता था होता। तो ऐसे अच्छे हमारे बुजुर्ग वरिष्ठ शरीर से हमारे बीच नहीं है, पर हम लोग जो उनके सबसे करीब हैं, जानने वाले, उनके साथ जिन्होंने काम किया है, उनकी स्मृति में जब तक हम रहेंगे वे रहेंगे, और जो कुछ वो हमको सिखा रहे हैं उस रास्ते पर हम चलते रहेंगे। श्रद्धांजलि इसी को कहते हैं। हाँ, परिवार में अपना स्वजन, पिता तो चाहे जिस उम्र का भी हो, माता पिता चाहे जिस उम्र में चले जाएं, छत्र तो चला जाता है। तो वो दुख परिवार का कम हो, ऐसी हमारी कामना है, और इस कामना के साथ सभी को हम सब याद करके उनको प्रणाम करें। धन्यवाद। હસમુખભાઈને વિનંતી કરીએ. સુદર્શનભાઈ અને એના ખાસ મિત્ર પ્રકાશભાઈ અહીંયા છે. બધી સંસ્થાઓથી આવેલા મિત્રો, મુરબ્બી અને મારા આશ્રમવાસી સ્વજનો અને પરિજનો આ કાર્યાલયના છે. દાદા માટે એક જ વાક્યમાં કહેવું હોય તો ગાંધીજી અને ગાંધી વિચાર, વિનોબાજી અને સર્વોદય વિચાર, એના પરનો વિશ્વાસ, એ જ એમનો જીવનભરનો શ્વાસ રહ્યો. અને એ કહેતા હતા કે જ્યાં સુધી મારા મગજમાં ગાંધીજી સતત મનન કરીશ ત્યાં સુધી જ મારો જીવ ચાલશે. નિવૃત્ત તો પહેલાં ઘણી વખત થઈ ગયેલા, પહેલા વખત થયેલા, પણ પછી અમે આશ્રમના ટ્રસ્ટના પણ રૂઢી છીએ કે એમને અહીંયા આવતા હતા અને આવકારતા હતા. મેં વચ્ચે બે વાર પ્રયત્ન કર્યો કે તમે મારી સાથે ચાલો, પણ એ હંમેશા મને એમ જ કહેતા હતા કે હું જીવીશ બી આશ્રમમાં અને મરીશ બી આશ્રમમાં, એટલે મને તમારે કોઈ આગ્રહ કરવો નહીં. અને તમે જો સંકેત જુઓ તો ભલે અમારે તો સાથે, મારી સાથે, અમારા પરિવાર સાથે ગયા નવેમ્બરથી 7 મહિનાથી મારી સાથે રહ્યા છે, અને છેલ્લો મહિનો મારા નાના ભાઈ સાથે રહ્યા છે. આટલા 91 વર્ષના જીવનમાં અમારી સાથે તો આટલો જ રહ્યા છે. હું તો આશ્રમ ટ્રસ્ટનો, આશ્રમ પરિવારોનો આભાર માનું છું કે એમને એક કુટુંબી મૂવી તરીકે સાચવ્યા. અને મકાનની આસપાસના બધા જ પડોશો મને બી નિરાશ રહેતી હતી કે આશ્રમ હશે કોઈ ચિંતા નથી, અને એમની જે ઈચ્છા છે એ પ્રમાણે મને 70 વર્ષ થયા. મારો જન્મ થયો 1955માં, ત્યારથી જ એ ગાંધી વિચાર સાથે કેળવાઈ ગયેલા. અને એના પહેલા 2 વર્ષ સુધી કામ કર્યું, શિક્ષક તરીકે કામ કર્યું, સૌરાષ્ટ્ર સરકારમાં કામ કર્યું. પણ એમનો જીવ મુરબ્બી દ્વારકાદાસ સોસાયટીના કારણે એટલો તો ગાંધી વિચાર સાથે રંગાઈ ગયેલો કે એ પોતાનો સામાન લેવા બી રાજકોટ ગયા હતા સચિવાલયમાં. અહીંથી જ રાજીનામું મોકલી દે. અને પછી શિબિર કરીને એને, અને મારી સમજ આ 70 વર્ષમાં 10મા વર્ષે જે સમજ આવી ત્યારથી એ ગુજરાત સ્વતંત્ર મંડળની ઓફિસ, ભૂમિપુત્રની ઓફિસમાં, એટલે 1960-1974નો જે સમય કહું તો બસ આ જ એમનું જીવન રહ્યું. આ જ કપડાં, આ જ જબ્બો સફેદ, આ જ જગ્ગો, એક થેલો, અને અહીંયા પછી ખાલીની થેલી, આ જ એમનો એડ્રેસ રહેલો છે. તે બધું અમે બધા નાના નાના, હું મારા ભાઈ બધા નાના નાના આખા ગુજરાતમાં અઠવાડિયું ફરે, રાત્રે મોડા આવે, અને વિનોબાજી, દાદા ધર્માધિકારી, રવિશંકર મહારાજ, બબલભાઈ, આ બધાની જે પદયાત્રાઓ થાય એની પ્રવચનોની નોંધ લે. એ જમાનામાં બધું ઝેરોક્સ બધું નહીં, એટલે સાયક્લોસ્ટાર રિફર કરીને સર્વોદય પ્રેસ સર્વિસ ચલાવે અને બધા સમાચાર પત્રોને એ મોકલે.
અને એ વખતે યજ્ઞ પ્રકાશન સમિતિના વ્યવસ્થાપક તરીકે જેટલા પુસ્તકો સૌથી મેક્સિમમ યજ્ઞ પ્રકાશન સમિતિએ કર્યા, ગુજરાત સંવિધાન મંડળના મંત્રી તરીકે કામ કર્યું અને છેલ્લા 5 વર્ષ વડોદરાના નિવાસ દરમિયાન ભૂમિપુત્રના સંપાદક તરીકે કામ કર્યું. અને તે બધું ભૂમિપુત્ર મહિનામાં 3 વાર નીકળતું, 1/11/21 આટલી પદયાત્રા પ્રવાસ કરી પણ સમય કાઢીને ભૂમિપુત્ર 1/11/21 નીકળે કે. અને એના માટે અમે લોકો અમારું વડોદરામાં નિવાસ સ્થાન ભૂમિપુત્ર કાર્યાલયમાં જ હતું, ભૂમિપુત્ર પ્રેસમાં જ હતું. જે 1974 આખું અને તે વખતથી જ છે. અને સંજોગો ગોળા તો ઇમરજન્સી આવી અને 1974થી એ ભૂમિપુત્ર છોડીને અહીંયા આશ્રમમાં જોડાયા. એ એમને વધારે પડતું ગમ્યું કે હવે હું સંપૂર્ણપણે ગાંધીજી પ્રત્યે થઈ જઈશ. એટલે એમને બહુ આનંદ તે થયો. અને પહેલા 10 વર્ષ તો સંસ્થા સ્મારક સંગ્રહાલય સાથે બી કામ કર્યું અને 4-5 સામાયિકોનું સંપાદન 10 વર્ષ સુધી રેગ્યુલર એ થયું. પત્રકારત્વમાં પણ ઘણું બધું એ કામ કર્યું. અને પછી તો આખું ગાંધીજીમાં જ એમની પ્રવૃત્તિ થઈ ગઈ. અને 50 વર્ષ ક્યાં નીકળી ગયા એ ખબર ના પડી, એમને બી ના પડી, અમને બી ના પડી. અને એટલું બધું ગાંધીજી સાથે સંકળાઈ ગયા તો કે મને તો છેલ્લા ગયા અઠવાડિયા સુધી આ જુદા સંશોધકોના ફોન આવે તો એ પૂરેપૂરી માહિતી, એટલે કે જીવંત એન્સાઇક્લોપીડિયા હતા. એમને એક વસ્તુનો ગાંધીજીના લગતો સંદર્ભ આધારભૂત સૂત્રોથી ખબર હોય અને ઘણા પુસ્તકો તો એને ઉભાવી ના થાય અને 5 નંબર સાથે ભેગા ભાઈને કહે કે તું આ જોજે અને આ તને સોર્સ અહીંયા મળશે. આટલું બધું એ. અને ગાંધીજી વિશેનો જ્યારે કોઈ વાતનો કાર્યક્રમનો કોઈ આવે તો એ સારી રીતે એમને આનંદ આવતો હતો અને છેલ્લે સુધી સ્વસ્થ રહ્યા. ફક્ત 3 દિવસ, આ છેલ્લા 3 દિવસ. અને આ સંકેત જો જુઓ કે એમને જ મને કીધું કે મને અહીંયા 7 મહિના થઈ ગયા છે, મારે થોડા આપણે રિપોર્ટ બધા કઢાવવા છે, એટલે મને તું અમદાવાદ લઈ જાઓ. અને કિડની ડૉક્ટર પ્રાંજલભાઈ મોદી સાહેબે એમને કીધું દાદા તમે અહીં આવી જાઓ, હું તમને 4-5 દાખલ કરીને આપણે બધા રિપોર્ટ્સ કરી દઈશું. અને એ દરમિયાન જે સંશોધકોના ફોન આવે કે હું આવું છું, ત્યાં તપાસ બધું કરાવી દઉં છું અને હું પાછો ગાંધી આશ્રમ પછી હૃદય સુધી હવા લઈશ એટલે મારા પર જોમને શક્તિ આવી જશે. અને આ છેલ્લા 3 દિવસમાં થોડી તબિયત જરા ઢીલી થઈ, બાકી સ્વસ્થ હતા. સ્મૃતિ છેક સુધી રહી છે. સોમવાર સુધી એમને દવા પોતાની જાતે જ બધી લીધેલી છે. ખાલી 2 ટાઈમ જ મારા ભાઈને એ દવા આપવી પડી છે. એટલે આખું જીવન એમનું આ રીતે એ ગયું છે. અમે તો સ્મારક ટ્રસ્ટના બહુ આભારી છીએ કે એમની ગમતી પ્રવૃત્તિ સાથે છેલ્લે સુધી આપ લોકોએ છેક સૈનિકભાઈ શરૂ કરીને કાર્તિકેયભાઈ સાથે અતુલભાઈ, કિન્નરીબેન અને છેક સુધી હું તમને કોઈ ડાયાભાઈ અને તારાબેન સુધીના દુર્ગેશભાઈ, આ બધાનો અમે આભાર માનીએ છીએ કે એમને પરિવારજન તરીકે સાચવ્યા છે અમને. અને આજે કાર્યક્રમ માટે આ બધી સંસ્થાઓ જે કાર્યક્રમ ગોઠવ્યો એ માટે બી અમે બહુ આભારી છે. અને ખાસ આશ્રમવાસીના જે બધા અમારા પરિજનો પરિવારજન છે, આશ્રમની ઓફિસ પછી જે રાત્રે ત્યાં ઘણા વર્ષ સુધી બી એ રહ્યા અને હેમંતભાઈના, રજીતભાઈના બધા લોકોએ ઘણી એમની કાળજી લીધી. એ માટે હું હવે આપણે સૌને આભાર માનું છું. વધારે મારે કહેવું નથી. એથી આપ સૌ વાયા, આપ સૌનો આભાર માનું છું. ગાંધીજી પરિવારનો ખાસો ઉલ્લેખ કર્યો. એમના પ્રતિનિધિ તરીકે ધીમંતભાઈને હું કહું કે અમૃત દાદા કે સૌથી પહેલા તો પરમ ચેતના અને 50 વર્ષ સુધી જે સેવકે આશ્રમની સેવા કરી હોય, મને તો એવું લાગે છે કે દાદા હમણાં ઓફિસમાંથી થેલી લઈને બહાર નીકળશે. હજુ એવો વિશ્વાસ નથી બેસતો કે દાદા આપણી વચ્ચેથી જતા રહ્યા છે. અને અમે તો વર્ષોથી દાદા સાથે જોડાયેલા હતા અને આશ્રમવાસીઓ પ્રત્યે દાદાનો એટલો ભાવ હતો કે નાનો માણસ પણ આવે તો એને શાંતિથી બેસાડે, પાણી આપે અને ચાનું પણ પૂછે. એટલે અમારા આશ્રમવાસી પરિવાર વતી હું દાદાને શ્રદ્ધાંજલિ આપું છું. અને વિશેષ તો એ કહેવાનું કે હમણાં થોડા વર્ષોથી સરકાર સાબરમતી પ્રિઝર્વેશન મેમોરિયલ ટ્રસ્ટને ગ્રાન્ટ આપતી થઈ છે
પણ એ વર્ષો પહેલા કંઈક આવક નથી ત્યારે પણ દાદાએ કરકસર કરીને સાબરમતી આશ્રમ અત્યારે જે રીતે ઊભો છે એને સાચવી રાખ્યો છે. એ દાદાની ગાંધી પ્રત્યેની એક નિષ્ઠા છે. અને હું તો એટલો સદનસીબ છું કે 30મી જાન્યુઆરીએ જ્યારે દાદા આવ્યા હતા ત્યારે આશ્રમ પરિવાર વતી મેં એમનું સારું ઉડાડી અને સન્માન પણ કર્યું હતું. અને અમે જ્યારે નવરા પડીએ ત્યારે દાદા પાસે આવીને બેસીને ચર્ચા કરીએ. દાદા રાજકારણની પણ ચર્ચા કરે, સાંભળે, અમને સમજાવે. અને છેલ્લે જ્યારે 12મી માર્ચે વડાપ્રધાન સાહેબ જ્યારે આશ્રમનું ખાતમુહૂર્ત કરવા આવ્યા ત્યારે દાદા અમારી સાથે જ બેઠા હતા. અને પ્રોગ્રામ પત્યા પછી હું એટલો સદનસીબ છું કે હું દાદાને હાથ પકડીને છેક સંગ્રહાલય સુધી લઈ આવ્યો હતો. એ છેલ્લો દાદાને મળવાનો એક મોકો હતો. હું તો એવું માનું છું કે અત્યારે જેટલા પણ કર્મચારીઓ સર્વિસ કરી રહ્યા છે આશ્રમની ભૂમિમાં એ બધાને દાદાએ તૈયાર કરેલા છે. એટલે આવનારા સમયમાં ગાંધી વિચાર વધુ લોકો સુધી પહોંચશે. અને જ્યારે વડાપ્રધાન શ્રી આશ્રમ સારી રીતે બનાવી રહ્યા છે તો વિશ્વના લોકો વધુને વધુ સાબરમતી આશ્રમમાં આવશે. અને હું સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કરું છું કે દાદા જે મકાનમાં રહેતા હતા ત્યાં એ મકાનમાં કંઈક એમનું સ્મારક તરીકે કંઈક ઉપયોગ થાય અને દાદાની કંઈક જે કંઈક પુસ્તકો લખેલા છે કે દાદાના આશ્રમ સાથેના જે સંત સ્મરણો છે ત્યાં મૂકવામાં આવે તો આવનારા પેઢીને ખ્યાલ આવે કે આ સંચાલક 50 વર્ષ સુધી આશ્રમમાં સેવા આપી હતી. આ એમનું નિવાસ સ્થાન છે. જય હિન્દ, જય ભારત. અજીતભાઈ અમૃતભાઈના પરિવારના સ્વજનો અને આશ્રમના પરિવારના સ્વજનો સૌને નમસ્તે. અમૃતભાઈએ ગાંધી મૂલ્યો, ગાંધીના આદર્શોને જાળવ્યા છે. એમના જવાથી ગાંધી મૂલ્યો અને ગાંધી જાળવનારના આ છેલ્લો સિતારો કરી પડ્યો છે. સાબરમતી આશ્રમ મેગેઝિન પ્રાયશ્ચિત નીકળતું એના માટે ઘણીવાર અર્થઘટન અને અસ્પૃશ્યતાઓ અંગે એમને મારે મળવાનું હતું. આમ તો એ અમારા પાડોશી હતા. 50 વર્ષ પહેલાં જ્યારે આશ્રમમાં રહેવા આવ્યા ત્યારે મારી બાજુમાં જ રહેતા હતા અને અમારે રોજનો સંબંધ હતો. આવા આદર્શ ગાંધીવાદી અમૂલ્ય એવા અમૃતભાઈ મોદીના અવસાનથી સંસ્થાને ખોટ પડી છે અને એમની કદાય સદાય આપણને અસ્મરણીય રહેશે. અમારી સંસ્થા સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ અને ગુજરાત હરિજન સેવક સંઘ વતી હું એમને શ્રદ્ધાંજલિ આપું છું. સંસ્થાના પ્રમુખ જયેશભાઈ અને અગાઉથી નક્કી થયેલા પ્રોગ્રામ અનુસાર અત્યારે બહાર ગામ ભાઈ આવી શક્યા નથી. એમણે એમની શુભેચ્છાઓ પાઠવી છે. જય હિન્દ. અમારા સેવકગણ વતી કે ઘણાના નામના ઉલ્લેખ થયા. હસમુખભાઈએ પણ એક કાર્યકરો સાથેનું દાદાનું અનુસંધાન અને સંબંધોનો ઉલ્લેખ કર્યો. અત્યારે એટલો સમય નથી કે બધાની સાથે આપણે એને વાત કરી શકીએ અથવા સમય આપી શકીએ, પણ અમારા બધા સૌના પ્રતિનિધિ વતી લતા એમને વિનંતી કરી છે કે એમનો બહુ લાંબો સમય દાદા સાથે વિતાવ્યો છે. કિન્નરીબેન, દુર્ગેશભાઈ, જેમ તો લતાને સૌથી અઘરું કામ અમારા બધા માટે છે કે દાદા વિશે કંઈક બોલવું. તમે બેસો અમારી સાથે, અમારી વાતો જ પૂરી નહીં થાય. આશ્રમના બધા જ લોકો જે છે એ બધાને કહેવું છે અને એટલી બધી વાતો કહેવી છે. હું બધાને મળી, ઘણા બધાને મળી, બધાને તો ના મળી ગઈ. તો દાદા વિશે શું કહીએ? તો અમે અમારે આંસુ રોકી નથી શકતા. કુદરતી રીતે જોયા કરે છે એક સ્ત્રોત કે અમે બોલી શકીએ એવી હાલતમાં નથી કોઈ પણ. દાદા અને આશ્રમ કે ભિન્ન હતા. આશ્રમ એ દાદાની આઈડેન્ટિટી બને તો એવું આશ્રમની આઈડેન્ટિટી દાદા છે. પરમ દિવસે 2:30 વાગ્યા રાત્રે, કારણ કે વિદેશના એટલા બધા લોકો જે સ્ટેટસ પર મેં મૂક્યું હતું, ગુજરાતી સમજાય નહીં છતાં એમને ખબર પડે કે કંઈક થયું છે. દાદા નથી રહ્યા, વાત કોઈ માનવા તૈયાર નથી. સ્વીડનના પેર હોય કે લિઝબેથ હોય ફ્રાન્સની, કે નેધરલેન્ડના મિરિયમ બેન હોય, મને કહે છે કે તું પ્રાર્થના કર, કાંત, ગીત ગા. મને યાદ આવ્યું ગીત પરથી કે દાદાને બેસુરું સંગીત બિલકુલ નહોતું પસંદ આવતું. પ્રાર્થનામાં જો કોઈ બેસુરું ગાય તો એમને જે અકળામણ થતી હતી એ કલ્પના ના કરી શકાય એવી છે. એટલે એ સંગીતના એવા સંગીતને માણનારા એવા વ્યક્તિ હતા.
પછી ખાવા પીવામાં કોઈ દિવસ એમણે અરુચિ કોઈ પણ વાતની નથી કરી. આપણને એમને કે આટલી ઉંમરે પણ જે આપે બધું જ ખાય. કોઈ દિવસ એમને એમ ના થાય કે આ ખવાય મારે કે ના ખવાય. પછી ગાંધીજીનો વિચાર હતો ને જે સ્ત્રી ઉન્નતિ, અને આશ્રમમાં સૌથી વધારે બહેનોની ભરતી કરી અને બધાને સન્માન દાદાએ આપ્યું છે. મને એકવાર કે લતા, મને ખબર નથી પડતી કે હું કેમ જીવું છું. કામ કરવું, આપણે નાના બાળકોને આખો દિવસ લેસન કરતા જોઈએ ને, એવું નાના લેસન કરતા હોય એવું જ અમને લોકો લાગે. બેઠા હોય અને લખ્યા કરે, બસ લખ્યા કરે. એટલું બધું લખ્યું છે એમણે કે આપણને એમ થાય કે આટલું બધું લખીને દાદા શું કરે છે. પણ મને કહ્યું હમણાં જ કે તું હવે 10 વર્ષ ગાંધીજીને બરાબર સમજી અને લખી શકીશ. પછી એવી ઉંમર આવશે ને કે આપણે કામ નહીં કરી શકીએ. ગાંધીજીના જીવનમાં જેમ નિવૃત્તિ નથી ને, એમ અમૃતદાદાના જીવનમાં નિવૃત્તિ શબ્દ હતો જ નહીં. અમને બધાને કોઈ દિવસ બેસાડીને અમારી બધાની ભૂલો થઈ છે. આશ્રમમાં કોઈ કર્મચારી એવું નહીં હોય કે જેનાથી ભૂલ ના થઈ હોય. કોઈને વળ્યા નથી ક્યારેય, કોઈને બેસાડીને બોધ નથી આપ્યો, કોઈને એમ નથી કીધું કે આ ખોટું કરે છે કે આમ ના કરવું જોઈએ. પણ એ શું કરે કે એને મારે કેવી રીતે વાત કરવી છે એના માટે એક આખો પ્રસંગ એને સંભળાવે. અમે કોઈ દિવસ ખાદી પહેર્યા વગર આવીએ ને તો પણ કોઈ દિવસ એમ નથી કહું કે આશ્રમને રૂચે નહીં, તમારે ખાદી ના પહેરવી. અરે એમના ડાયરેક્ટર હતા, એ ચાહત તો ગાડી રાખી શકત, ડ્રાઈવર રાખી શકત, એક એમની પ્રતિષ્ઠા અને મુભા પ્રમાણે જીવી શકત. અરે આટલી નાની થેલી લઈને કાયમ અમે લોકો એટલા બધા ઇન્સ્પાયર થયા છે ને એમનાથી કે આશ્રમમાં આપણે કેવી રીતે જીવવું જોઈએ, આશ્રમની ગરિમા જાળવીને. એ દાદા સિવાય અમને કોઈ ના શીખવી શકે. એટલે એટલું બધું અમને શીખવીને ગયા છે કે જેનો કોઈ પાર નથી. અને સાચું જ કહું છું, દાદાનો ક્યાંય જોતો ના મળે. મને બોલવાનું નહીં ફાવે. બીજા ઘણા બધા સંદેશાઓ આવ્યા છે, પણ બધાનું કદાચ વાંચન નહીં કરી શકીએ. ફક્ત ને ફક્ત હું નામોલ્લેખ કરું છું. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો લેખિત સંદેશો પણ પરિવાર માટે મળ્યો છે. બહુ મોટા સંશોધક, ઓસ્ટ્રેલિયન સંશોધક એ થોમસ વેબરનો પણ સંદેશો છે. ગાંધીજીના પૌત્ર ગોપાલભાઈ નો પણ સંદેશો છે. એમના પરિવારમાંથી તે સોનલબેન પરીખ, તુષારભાઈ ગાંધી, નીલમબેન પરીખ, ઈલાબેન ગાંધી જે સાઉથ આફ્રિકામાં છે, એ બધા તરફથી જુદા જુદા સંદેશો મળ્યા છે. ગુજરાત કોંગ્રેસ કમિટીનો પણ આજ સવારે એમના પ્રદેશ અધ્યક્ષનો પણ સંદેશો એ મળ્યો છે. આવા ઠેર ઠેર લેખિત સંદેશાઓ પરિવાર માટે અને આશ્રમ માટે એ મળ્યા છે. ફક્ત એમનો નામ ઉલ્લેખ જ કરું છું. હવે પરમ દિવસે મોરારી બાપુનો પણ પરિવાર સાથે પહેલા મારા ઉપર ફોન આવ્યો અને પછી એમની સાથે વાત કરી. આ સંદેશ જે આવેલા છે એમને ઉલ્લેખ કર્યો. હવે આપણે એક ભજન ધૂન અને પછી છેલ્લે મૌન 2 મિનિટનું પાડીને આપણે આ કાર્યક્રમ, શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પૂર્ણ કરીશું. मंगल मंदिर को मंगल मंदिर को मंगल मंदिर दयामय मंगल मंदिर
द्वारे उभो शिशु दयामय मंगल मंदिर तिमिर गयूं ने तिमिर गयूं ने ज्योति प्रकाश तिमिर गयूं ने ज्योति प्रकाश शिशु ने पुरमार्यो दयामय मंगल मंदिर नाम मधुर तव रटो निरंतर नाम मधुर तव रटो निरंतर नाम मधुर तव रटो निरंतर शिशु सह प्रेमे बोलो बोलो शिशु सह प्रेमे बोलो दयामय मंगल मंदिर दिव्य तृषातुर આવ્યો બાળક આવ્યો બાળક આવ્યો બાળક દિવ્ય તૃષાતુર આવ્યો બાળક પ્રેમ અમીરસ दयामय मंगल मंगल मंदिर खोलो दयामय मंगल मंदिर गति मंगल हो स्थिति मंगल हो गति मंगल हो स्थिति मंगल हो जीवन का
जीवन का क्षण क्षण मंगल हो, मति मंगल हो, प्रीति मंगल हो, मति मंगल हो, प्रीति मंगल हो, मानव की हर कृति मंगल हो, मानव की हर कृति मंगल हो, शुभ मंगल हो, शुभ मंगल हो, शुभ मंगल 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 हो, शुभ मंगल 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 हो, शुभ मंगल मंगल મંગલ હો. હવે આપણે અમૃતભાઈ માટે મૌન રાખીશું. શાંતિ શાંતિ